ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે 12:15 વાગે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું અને ઘરનું કામ પણ બધું કરી કાઢ્યું અને બધું રસોઈ એકલી કરવાની બાકી છે, તે રસોઈ કરી દઈએ. અને બહારનું વાતાવરણ તો બરાબરનું છે. આજ તો ઠંડી લાગે છે, ઘરમાં તો બરાબર નહીં. જો હું તમને બતાવું બહાર કેવું છે. જો જેટલો પવન છે બરાબરનો. જો પવન બહુ છે આજ. પોદા જેટલું ખરી પવનના લીધે સન આવશે ને પાવ બંધ થઈ જાય. પોદા જો આખા ચોકમાં પોદો ખરી ગયો બધે ઠેઠ ઊંધી. અત્યારે તો મેં ચોક ધોયો તો વાળીને ધોયો તો તોય જો પોદો ખરી ગયો. અને જો બધાય જેવું છે સોસાયટીમાં. કોઈ કે ચોક ધોયો છે વાળ્યો છે એવું લાગે છે. કેટલો પવન છે. હું મારા ઘરમાં ગમે એટલું હરખું કરું તો એ બધો આવી અને આવું કરી જ દો. એ બધા જો સાહેબે હાલ સ્વેટર ને એવું કાઢ્યું. મેં મસ્ત બધું સોફા બોફા બધું ખંખેરી અને મસ્ત કરું છું. અને બધા આવીને બગાડ કરીશ. એને જો કંકોત્રીઓ તો ચાલુ જ રહી. જેટલી કંકોત્રીઓ આવી છે જો આ રહી આટલી, આ રહીએ ને હજુ તો હતી તો બધી મેં બહાર મૂકી બધી, એટલે ચાલુ જ રહી. સારું ચલો, હજુ તો રસોઈ કરવાની બાકી છે. રસોઈ કરી દઈએ. પવન બહુ સાત તો જો સ્વાતિબેનને મોટી મમ્મીની અમારા ભત્રીજાના લગ્ન છે ને તેને મોટી મમ્મીની કંકોત્રી મૂકી છે. હજુ તો જો વાસણ ઘસીને નહીં પોજર મૂક્યું. કપડાં પણ મૂકવી દીધા. તો કપડાં ઉડીને પવનના પડીશી નીચે બધા. જો બપોરના ખાવામાં છે મગનું શાક અને આ છે ટામેટાનું શાક, સેવ ટામેટા. હજુ સેવ નાખવાની બાકી છે આમાં. આજે ભાત બધા ગરમ છે હો બધું. અને બાજરીનો રોટલો વઘારેલો. જો ઠંડો થઈ ગયો. સાસ નાખીને બાજરીનો રોટલો વઘાર્યો છે. આ 4 જાતનું અનાજ. હજુ તો બાજરીનો રોટલો કરું છું. અને જો હજુ કે હવાની ભાખરી પડી છે, રોટલી પડી છે, બધું પડ્યું છે હવાનું. એટલે બાજરીને એક જ રોટલો કરવાનો. આટલું બધું બનાવ્યું છે. બાજરીને એક જ રોટલો કરવાનો છે. દક્ષુભાઈ બોલો. થાક લાગ્યો તો આરામ કરો તા. બહાર ને વસંત ઋતુ આવી જાય એટલે પાનખર ઋતુ છે એટલે ખાઈને આરામ. આખું શરીર માટી થઈ જતું. આ તો આઈ ઘેર આવીને હાથ પગ ધોયા તે સારું લાગે. તે માટી કેટલી ઉડે બહાર તો બહુ ઉડે એટલે નાક પર બંધ થઈ ગયા માટીના. મોહન જો મોહન તૈયાર થઈ ગયો. જો મોહન લગન આવે લગન. મોહન તૈયાર થઈ ગયો. મોહન લગનનો ચોક ઢોલ વાગે છે આગું. બૂટ તો કેટલા મેલા થયા છોકરા તારા. હા હવે નવા પેર ના પડે. જૂના પેર કર્યા વગર 2 દિવસ પછી નવા. હા, જય શ્રી કૃષ્ણ. જો પેલી ગાડીએ કેટલી ધૂળ ઉડાડી. ગાડી જે જો ખરે દક્ષુ પાછળ તો જો કેટલી બધી ધૂળ ઉડ. હા,
હા જય શ્રી કૃષ્ણ. હેડે 2 જણા હેડે. હા જો લગન જોવા સુભાઈ મોહન તો 2 જ્યા અને મારે તો જો જેટલું કમ પડ્યું બાકી એ બધું તમને બતાવું તો એમ થશે કે આવું જોવાને એટલે આજે પોતું કરવાનું બાકી છે. જો પ્લેટફોર્મ પર વાસણ ઘસવાના બાકી છે ભરે બધા ખાઈને જઈએ જો તો સાહેબ આવવાના તો બાકી છે. સાહેબ માટે બધું તૈયાર કરીને મૂક્યું છે. હવે જો બધું મારા ત્યાંથી તો માથું હજુ ઓળાય નહીં. પેલા વાસણ ઘસી દઈએ, પોતું કરી દઈએ, ચોકમાં તો ધોય તો વાળે તો તોય હતો એવો ને એવો થઈ ગયો મારો ચોક બધો. પાછળની લાઈનમાં લગન છે તે કેવો અવાજ આવે ઢોલનો ને બધાનો. મારા ઘરમાં ઠેઠ સંભળાય છે. સારું ચલો પહેલાં કામ કરી લઈએ. બોજરું પહેલાં ખાલી કરવું પડશે, પછી એરા નવા મૂકવા પડશે એમાં, અને પછી પોતું કરે, કચરો વાળે, પોતું કરે એટલે કે સાહેબ આવશે. વાત તો ચોકે પાવ ફરી વાર વાળવો પડશે એવું થઈ ગયું. સાહેબ સી કરું કરી શું કરો લ્યા? કેટલા વાગ્યા ખબર? 2 વાગ્યા. જો એ હવે ઊંઘસી થી 5 વાગ્યા સુધી ઊંઘસી. અમારો રૂટિન કાર્યક્રમ આજ નહીં. બપોરે 2 વાગે. હવે દાડો લોબો થયો એટલે સાહેબ પેલા ચો ફરી બોલાય ને એટલે આવશે. એ બોલાય ને કહીએ એટલે આવી. કે જશો ઘરમાં નહીં, ઘરમાં નહીં, ઘરમાં નહીં, ઘરમાં નહીં બોલા. ફર્યા કરશે મારા ચોકમાં તો હતી ને તે ભાઈ બોલાય એટલે વય આવી. જા હેડ જતી રહે. હવે જતી રહે. હેડ જતી રહે. જવાન કહી દે એટલે હા બે જે ઠરી જતી રહે. હેડ હેડ જતી રહે. હવે જા હેડ. જવાન કીધું ને એટલે ઠરી જઈ. આમ બતાવું બોલ બોલ કરતી હતી. મેં કીધું હવે જતી રહે એટલે ચો ચૂપચાપ બે જાય. હવે બોલતી નહીં. બોલે નહીં. દરવાજો વાંખી દીધો ને એટલે પગલું સણ્યમ છે બે જઈએ. બોલે ચાલ્યા વગર સન ચપચપ બે રહી. જો તો ટોળે ટોળા બેસી જાય ને બધા બરાબરના વાંદરા ચો બે જાય બધા. જો ગાંધીનગરમાં તો આ બધું ફરતું જ રહ્યા. નીલગાય અને વાંદરા તો વાંદરા સી અને નીલગાય છે બધું ચાલુ જ રહે. જો એક વાંદરો આવ્યો. છોકરા રમે છે. તો પેલા નાના બાબુ આવી જાય. જો નાના બાબુ આવી ચંદ્ર દેખાય છે અત્યારે.
આસોપાલવનો ચંદ્ર એના બગીચો. રાઉન્ડ મારીને આવી ગયા ઘરે. હવે ઘર આવવાની તૈયારી જ છે. બગીચાને એક રાઉન્ડ મારી દીધો. આ તો ઠંડ પવન હતો ને ઠંડી લાગતી હતી એટલે સ્વેટર પહેરીને જઈશું. આવી ગયું મારું ઘર. ચલો બગીચામાં થોડો ઓટા મારી લઈએ. બધું મારે હવે બગીચામાં ઓટા મારી દઈએ. અંધાર થવાય તો આવી જીરો. થોડા 1-2 રાઉન્ડ મારી દઈએ એટલે થોડું પેટમાં થોડું સારું થઈ જાય. કારણ કે પેટમાં થોડું ઘણું દુખાતું હતું ને એવું બધું છે એટલે. ચલો હવે આપણા રાઉન્ડ પૂરા થઈ ગયા. ખાસા રાઉન્ડ માર્યા 5-6 જેવા. હવે આપણે ઘેર જઈ ઘરમાં જતા જઈએ. નકર પછી બીજું તો કામ બધું બાકી છે કરવાનું. મારું મમ્મીવાળા હસી હું વિડીયો બનાવું તે છેલ્લો એક રાઉન્ડ મારી દઈએ ને પછી જઈએ પાછા ઘરમાં. બધું કામ તો કરશું નહીં, બધું પતાવીને જ આવીશું. જો કોથમીર લાવ્યા સાહેબ તે હુકવવા મૂકી દીધી છે. પંખો કેમ કર્યો મોહન? ગરમી લાગે તો ને જોજો મોહને પંખો કર્યો. બોલો આટલી ઠંડીમાં આ મોહનનું કામકાજ જ એવું હોય ને. બોલવું નહીં. ઘરમાં ચોર કે હે બધું ફ્રીજ ખોલે છે ચોર. જો શાક ખીચડી અને રોટલી. રાતના વાગી ગયા છે 10. ખાવા પીવાનું બધું કમ્પ્લીટ કરી દીધું છે અને હવે ઊંઘવાની તૈયારી કરી દીધી. આખા દાડાના થાક્યા પાક્યા એટલે સારું. ચલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.